નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ડૉક્ટર સુરેશ પટેલ। મિત્રો, આજે આપણે એવા એક વ્યક્તિ સાથે પરિચય કરવા અને એમની સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મંતવ્ય ન્યૂઝ દ્વારા જે મંતવ્ય ન્યૂઝનો જે લક્ષ્યાંક છે આ વર્ષે 75 લાખ વૃક્ષો વાવવાનો, એના અનુસંધાનની અંદર દરેકને મળતા એક રાજકોટનું એવું વ્યક્તિત્વ મનસુખભાઈ સુહાગિયા કે જેને રાષ્ટ્રીય સંત એવા શ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજે જેને જળક્રાંતિના પ્રણેતા એવું બિરુદ આપ્યું હોય અને જેમણે જળક્રાંતિ વિશે ગુજરાતની અંદર ખૂબ જ મોટું કાર્ય કર્યું હોય, સાથે સાથે ગૌરક્ષા હોય, ગૌ આધારિત ખેતી હોય, આદિવાસીના કલ્યાણ માટેના કાર્યો હોય, તેમજ એમણે ખૂબ બધા રાષ્ટ્રીય હિત માટેની જે ચિંતા કરતા હોય એવું વ્યક્તિત્વ, સાથે સાથે રાજકોટની અંદર એ એક ફ્લોટેક કંપનીના ઓનર પણ છે અને ખૂબ સરસ રાષ્ટ્ર માટે ચિંતા કરી અને આ દેશની અંદર આદિવાસીઓનું કલ્યાણ કેમ થાય, આ દેશની અંદર પ્રકૃતિનું સંવર્ધન કેમ થાય, આ દેશની અંદર ગૌરક્ષાનું સંવર્ધન કેમ થાય, આ બધા જ ઉપર એમના વિચારો, ખૂબ જ મોટું વ્યક્તિત્વ અને રાજકોટથી લઈ અને આખા ગુજરાતમાં જ્યારે એમના કાર્ય લઈને નીકળ્યા છે ત્યારે આજે આપણે એમની સાથે મળીએ। મનસુખભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝની અંદર। નમસ્કાર। સૌ પ્રથમ આપને મનસુખભાઈ પૂછવાનું મન થાય કે આપ કેટલા વર્ષની ઉંમરથી અને આપને આ કાર્ય કરવાનો વિચાર ક્યારે આવ્યો અને શા માટે આવ્યો? સુરેશભાઈ, હું 11 ધોરણ ભણેલો છું અને આમ ખેડૂતનો દીકરો છું, એટલે ખેતી પ્રકૃતિ એ બાળપણથી એના સંસ્કાર અને કર્મની તાલીમ મળેલી, પણ દરેક આત્મા જન્મે છે ત્યારે આગલા જન્મોના સંસ્કાર લઈને આવે છે એવું આટલા વર્ષના કર્મ પછી મારી અનુભૂતિમાંથી આવ્યું છે। 16 વર્ષની ઉંમરે મને વિચાર આવ્યો, 11મું ભણતો હતો શારદા ગ્રામ, કે હું પણ મોટો થઈશ ત્યારે પુસ્તકો લઈશ અને વાંચીશ, ખાલી વાંચીશ ને લઈને વાંચીશ। જોગાનું જોગ મને જમીન વિકાસ નિગમમાં નોકરી મળી ગઈ અને મારા હાથમાં પગાર આવ્યો, તેમાંથી અન્ય કોઈ કપડાં કે કોઈ વસ્તુ લેવાને બદલે મેં 300 પુસ્તક 3 વર્ષમાં ખરીદ્યા અને 5 વર્ષમાં 300 પુસ્તકો વાંચ્યા। ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો, ભવ્ય ભૂતકાળનો ઇતિહાસ વાંચી અને આગ લાગી ગઈ શરીરમાં કે જનસંખ્યામાં સૌથી વિશાળ, સૌથી શિક્ષિત અને સૌથી ધનવાન રાષ્ટ્ર મુઠ્ઠી પર ઘેટા બકરાને ઊંટ ચરાવનારાનું વારે વારે ગુલામ બને છે, લૂંટાય છે, ધર્માંતરણ થાય છે। તો આનું કારણ શું છે? ત્યારે મને એના જે કારણો મળ્યા કે એક કર્તવ્ય ધર્મ, સંસારનો પ્રકૃતિ ધર્મ, રાષ્ટ્ર ધર્મ છોડી અને સાધુ થઈ જવું, વૈરાગ્યવાદને પોતે મોક્ષ મેળવી લેવો, આત્મકલ્યાણ માટે નીકળી જવું, આ ભારતના મહાન ભારત, વિશ્વનું એકમાત્ર મહાન ભારતના પતનનું મને પહેલું કારણ લાગ્યું છે। આ મારી વ્યક્તિગત વિચારધારા છે। પછી બીજું જ્ઞાતિ જાતિવાદ, એટલે એક પ્રજાનું સંગઠન તૂટી ગયું, પછી આ સંપ્રદાયવાદ, ભાગ્યવાદ એ ભારતના પતનનું કારણ દેખાણું અને એમાંથી મેં સંકલ્પ કર્યો કે રાષ્ટ્ર ધર્મ અને પ્રકૃતિ ધર્મ અને સનાતન સંસ્કૃતિ ધર્મ મારો ધર્મ છે અને એમાંથી એક સૂત્ર મળ્યું, પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાખો, નહીતર પ્રશ્ન આપણને, આપણા ઉદ્યોગ, ગામ, પરિવાર, સંસ્કૃતિ, રાષ્ટ્રને ઉખેડી શકે છે। આ મારો જીવન મંત્ર 30 વર્ષે બન્યો અને 33 વર્ષની ઉંમરે મારી સામે જળ સંકટ, એક રાષ્ટ્રીય જળ સંકટની સમસ્યા આવી ત્યારે સરકારની એવી કોઈ યોજના નહોતી કે એક ગામમાં 2 ચેકડેમ પણ એક સાથે મંજૂર થાય અને સરકાર ગ્રાન્ટ આપે। ત્યારે એક હું સામાન્ય ખેડૂતનો દીકરો જામકાને 51 ડેમનું ટીલું કર્યું, એની પહેલાં એક ગામને 11 ડેમનું ટીલું રફાડાને કરેલું કે આપણા પૈસે, સરકારની યોજના હતી જ નહીં તો અહીંયા કાંઈ માગવા જવાનો સવાલ નહોતો, આપણે પૈસા એકત્ર કરીએ અને આપણે શ્રમદાન કરીએ, ગામ સંગઠિત થાય અને મને ભગવાને નવી ડિઝાઇન સુજાડી કે આ ચેકડેમ જે 5-10 લાખનો થાય ને એ 10,000થી લાખ રૂપિયામાં થઈ શકે। આ બધાનો સંગમ થયો અને ગામ અને જામકાને 51 ડેમનું ટીલું લગાડ્યું અને એમાંથી આ ચેકડેમ યોજનાનો જન્મ થયો। બહુ સરસ આપે કીધું કે શારદા ગ્રામ જેવી સંસ્થાઓ કે જે ખૂબ જરૂરી છે કે આજે જે એજ્યુકેશન જે લેવલે જઈ રહ્યું છે અને જે પહેલાં આપ જે ભણ્યા શારદા ગ્રામ જેવી સંસ્થાઓનો વિકાસ આજે પણ થવો જોઈએ એ ખૂબ જરૂર, જેથી કરીને તમારા જેવા વ્યક્તિત્વ ખૂબ આવે અને સમાજની સેવા કરી શકે। આપે ચેક ડેમ જે કીધું મનસુખભાઈ કે સરકાર જ્યારે કરતી હોય છે ત્યારે એક ચેક ડેમ બનાવવાનો ખર્ચો કરોડો રૂપિયાની અંદર થતો હોય છે, પણ આપે તો એ ચેક ડેમ કંઈક 10 થી 15 લાખમાં જ બનાવ્યા, તો એ કઈ રીતે બનાવ્યા અને કઈ રીતે શક્ય બન્યું? હા, એની 5 સૂત્ર અંદરથી આવ્યા। આ બધી મને કુદરતે પ્રેરણા આપેલી છે, નથી મારા કોઈ ગુરુ,
નથી આની મારી પાસે પાણીની, ગાયની, કૃષિની, પર્યાવરણની કોઈ પદવી નથી, લેખનની નથી, કે હું BA થયેલોય નથી, 12માની પરીક્ષા નથી આપી, તો પછી આનો પ્રેરક કોણ છે? તો સીધા પરમાત્મા કે કોઈ સમાજ સેવક પાસેથી મને શીખવા નથી મળ્યું. મારી પાસે એક સરપંચથી લઈને રાષ્ટ્રપતિનું કે યુવક મંડળના સભ્યથી રાષ્ટ્રના કોઈ સર્વોપરી પદનું કે ધર્મ ગુરુનું કોઈ પદ નથી, પણ ભગવાને જ મારી પસંદગી કરેલી, મને પ્રેરણા આપી. અને એમાંથી 5 સૂત્રો, જળ રક્ષાની પ્રેરણા એણે આપી. 5 સૂત્રો આવ્યા. પેલું ગ્રામ સંગઠન, કે આ પ્રશ્ન વ્યક્તિગત નથી, આખા ગામનું સંગઠન કરી અને સમૂહમાં કામ કરવું. બીજું, ગામમાંથી જ લોક ફાળો કાઢવો. અને એનો મેં વિકલ્પ આપ્યો સુરેશભાઈ, કે આજ સુધીમાં આપણે લગ્ન પ્રસંગોમાં, રિવાજોમાં, પરિણામ વગરની ધાર્મિકતામાં અને માવા ગુટખા તમાકુના વ્યસનમાં દર વર્ષે એક ગામ એ વખતે મારો હિસાબ હતો 25 લાખથી 1.5 કરોડ રૂપિયા 1998-99માં ખર્ચ થતો હતો. તો હું આપણે લાખો રૂપિયા કાઢીને ચેકડેમ ન કરી શકીએ? અને લોકોની ચેતના જાગી અને એનો પ્રારંભ આપણે આચરણથી થાય. ગામે ગામ ત્યારે મારી પરિવારની ક્ષમતા પ્રમાણે યથાયોગ્ય હું લોખંડ આપતો. આજની તારીખે મનસુખભાઈ કેટલા ગામોની અંદર આપણા ચેકડેમ તૈયાર થઈ ગયા હશે અને એના પરિણામોને કારણે કેટલું બધું ત્યાંના ખેડૂતોને, ત્યાંના લોકલ લોકોને ફાયદો થયો હશે? આ 5 સિદ્ધાંત મહત્વના છે દેશ માટે. પેલું ગ્રામ સંગઠન, પછી આ રીતે લોક ફંડ, તો તમામ ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો અને શિક્ષકોએ પણ ફંડ ગામે ગામ આપેલું મારા આચરણથી. પછી બીજું, ચેકડેમની યોગ્ય સ્થળ પસંદગી, કે આ જગ્યાએ ચેકડેમ તળાવ બનાવો તો ખર્ચ ઓછો થાય, મહત્તમ જળ રક્ષા થાય. અને હું ભણેલો નહોતો તો મને સૂઝ આવી કે આ પદ્ધતિથી અમે નવો ચેકડેમ બનાવ્યો કે 15 ફૂટ ઊંચા ચેકડેમને નીચે 4 જ ફૂટ રાખીએ. હવે સરકારી ડિઝાઇન પ્રમાણે નીચેથી એને રાખવો પડે 25 ફૂટ, એને બદલે 4 ફૂટ, અને પાછળ સપોર્ટવાળી ડિઝાઇન મારા મગજથી મેં બનાવી. કાગળ પેન લીધા નહીં અને સીધું ખેડૂતોને કહો કે આ રીતે કામ કરો, અને થયું. અને પછી શ્રમદાન, તો એ પણ સલાહથી ના થાય સુરેશભાઈ. ગામે શ્રમદાન એટલે ગામના ખેડૂતો દ્વારા એમનો જ મહેનતથી અને એમના જે પ્રયત્નોથી આપે કર્યું, જેથી કરીને કે જે લેબર અને જે કોસ્ટ હોય એ આપે ઘટાડી. એવું કહેવા માંગો છો? ગામે ગામ હું પોતે જ સવારથી સાંજ શ્રમદાન કરતો. કોઈ ગામમાં રાત્રિ શ્રમદાન થાય તો રાત્રે પાછું શ્રમદાન કરવાનું. ગુજરાતના લોકોની જાણ માટે 24 વર્ષમાં 600થી વધુ દિવસ સવારથી સાંજ અને 150થી 200 રાત્રિનું શ્રમદાન કર્યું. જેમાં પછી લાગી જઈએ તો રાતના 2 વાગ્યા સુધી શ્રમદાન કરવાનું. એટલે આવી રીતે અમે 300થી વધુ ગામોમાં 3000થી વધુ ચેકડેમ તળાવ બનાવ્યા. એનો ખર્ચ જે તે વખતે લાખો રૂપિયામાં જ થયો છે. પછી એનો ફાયદો એવો મળ્યો કે એક એક ગામનું કૃષિ ઉત્પાદન 3 કરોડથી 25 કરોડ સુધી વધ્યું છે. ઘાસચારો, રોજગારી બમણા થઈ ગયા છે. પછી રોજગારી એટલી બધી વધી ગઈ, પર્યાવરણ સંપન્ન થયું, ખેડૂતોથી લઈને દેશની આવક વધી છે. ત્યારે જો આ 10 લાખ રૂપિયા, જામકામાં 10 લાખમાં 51 ચેકડેમ બનાવ્યા, ત્યારે એન્જિનિયરોને એમ હતું કે પડી જશે, રહેશે નહીં. સરકારને પણ એમ હતું. ત્યાં આવીને જોયું સરકારે 1999માં, એ તો એના એન્જિનિયરો કે આ ચેકડેમ ના રહીએ. પણ દેશની જાણ માટે એક પણ ચેકડેમમાંથી હજી એક કાંકરી જુદી નથી પડી, એનું અમે રિપેરિંગ લીધું જ નથી. જુનાગઢમાં તો કેટલો ભારે વરસાદ પડે છતાં પણ તૂટ્યું નથી. આનું મૂળ ભગવાને આપેલી મારી સૂઝ, અમારી નિષ્ઠા અને લાગણીનું આ પરિણામ છે. એટલે આ જ રકમથી માનો કે લોકોને જમાડવામાં આવે, ગાયોને ચારો નાખવામાં આવે તો એક જ દિવસની સમસ્યા હલ થાય. ત્યારે આમાં 100 વર્ષ માટે હજારો માનવને રોજગારી મળે, અન્ન પાણી આહાર મળે, કીડીથી ગાય સુધીની અસંખ્ય જીવ સૃષ્ટિને 100 વર્ષ અન્ન પાણી આહાર મળે. ત્યારે દાનનો સદુપયોગ થાય એ પણ પુણ્ય છે. પણ અમે તો વાવેતર કર્યું છે અને દાતાએ કે ગ્રામજનોએ 1 રૂપિયો ખર્ચો ને એના 1000થી 10,000 રૂપિયા ભવિષ્યમાં મળી રહ્યા છે અને દેશને સમાજને મળશે એવું કામ કર્યું છે. મનસુખભાઈ, આપે આટલા બધા ગામોની અંદર આટલું સરસ કામ કર્યું, ખૂબ સારા લોકો આપણને મળ્યા હશે. ક્યાંક ક્યાંક આપણને એવા કડવા અનુભવો પણ થયા હશે. એવા કોઈ કડવા અનુભવનો આપને યાદગાર કોઈ પ્રસંગ? એમાં એવું છે, કોઈ પણ માણસ આખો ઇતિહાસ તપાસીએ સુરેશભાઈ, તો તમે કોઈ પણ સત્કર્મ કરવા જાઓ તો 3 પ્રકૃતિના માણસો આ પૃથ્વી ઉપર પરમાત્માએ પહેલેથી બનાવ્યા છે: સત્વ, રજસ અને તમસ. સત્વગુણી માણસો આપણને સાથ આપે. રજોગુણી માણસો છે ને એમ કે આપણને કાંઈ લાભ નથી, આપણે મનસુખભાઈનું કરે ને આપણે આપણું કરીએ, એ આપણે દૂર ભાગી. પણ એક તમોગુણી પ્રકૃતિના માણસો હોય છે, એને ઈર્ષા થાય, એને બીજા સુખી થાય એ સહન નથી થતું,
કોઈ માણસ સફળ થાય એ સહન નથી થતું, કોઈની કીર્તિ વધે એ સહન નથી થતું. ત્યારે અમારા કાર્યને પહેલે જ વર્ષે સચ્ચિદાનંદ સ્વામીએ દેશની જળ ક્રાંતિ નામ આપીને મારા જેવા ખેડૂતના દીકરાને દેશની જળ ક્રાંતિના પ્રણેતા તરીકે ઘોષણા કરી. તો એ તો ટોચની ગાદીએ બેઠેલા રાજકીય માણસોને જ ના ગમ્યું અને આ કાર્યને આ અભિયાનને જેટલું દબાવે એવી કોશિશ કરી. પણ કર્તાનો ધર્મ એ છે કે ગમે તે વિઘ્નો આવે, આપણે બીમાર પડીએ, આર્થિક આવે, સામાજિક આવે, કે કોઈ આપણી ઈર્ષા કરે કે દેશના કે બહારના દુશ્મનો સામે આવે, તો નિરંતર કાર્યરત રહી અને પોતાના લક્ષ્યને ધ્યેય સુધી પહોંચાડવું ને એ કર્તવ્ય ધર્મ છે, એની શૌર્ય છે. અને આ કાર્યને મેં રાષ્ટ્ર વિસ્તારિત કર્યું છે. મનસુખભાઈ, અમે પણ આ વર્ષે મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવવાનો ધ્યેય લીધો છે. ગુજરાતની અંદર વિવિધ જગ્યાએ સરકાર દ્વારા પણ અમને ખૂબ બધી જગ્યાઓ ફાળવવામાં આવી છે અને ખૂબ બધા લોકોના જનભાગીદારીથી અને સહયોગથી આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વૃક્ષો વિશેનું મહત્ત્વ, વૃક્ષો આ સંસ્કૃતિની અંદર, આ પર્યાવરણમાં એનું કેટલું મહત્ત્વ છે, એના વિશે અમારા દર્શક મિત્રોને આપ જણાવશો. હા, જેવું જેવું પંચમહાભૂત છે, ધરતી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ, એવું ઘાસના તણખલાથી લઈને પીપળોનું વટવૃક્ષ છે. આ સત્ય, બ્રહ્મ સત્ય પ્રકૃતિનું લોકોએ સમજવાની જરૂર છે, સરકારે સમજવાની જરૂર છે. આને સંપૂર્ણ આ વેદમાં લખેલું છે, આયુર્વેદમાં લખેલું છે, એને ભૂલીને આ પશ્ચિમીકરણના પાગલપનમાં બધે ઓસ્ટ્રેલિયન બાવળ, ગાંડો બાવળ, એને કોઈ હડકાયો બાવળ કે ઝેરી બાવળ વાવી અને પર્યાવરણનો વિનાશ કર્યો છે, રક્ષા નથી કરી. પછી રસ્તા કાંઠે તમે જુઓ જંગલ ખાતાનો તો પીળા ફૂલવાળી આવડના જ વૃક્ષો વાવવાના. મને આઘાત લાગે, કારણ કે આ પ્રકૃતિના મૂળ સ્વરૂપને હું સમજું છું. ત્યારે લોકોને કેવું છે કે તમારા ધરતી, જળ, વાતાવરણનો અભ્યાસ કરો. તમારા પ્રદેશમાં પરંપરાથી થતા દેશી કુળના વૃક્ષો હોય, માનો કચ્છ હોય તો અહીંયા 20 પ્રકારના વૃક્ષો હોય, અમારું જુનાગઢ હોય તો અહીંયા 100 પ્રકારના વૃક્ષો હોય. એ દેશી કુળના વૃક્ષોનું બીજથી વાવેતર કરી અને ઉછેર કરવામાં આવે તો એ પૂર્ણ આયુષ્ય જીવે છે. અને કીડીથી લઈ અને મોર સુધીના પક્ષીઓ, સરીસૃપો અને માનવો, ગૌવંશ, પ્રાણીઓ, એ બધાનો એ આહાર છે, એને ફળ આપે છે, આપણને ઔષધ આપે છે. ત્યારે ગુજરાતના દેશના લોકોને કેવું છે, તમારા દેશી કુળના વૃક્ષોનો અભ્યાસ કરો. ક્યાંય પણ વૃક્ષારોપણ કરીએ તો 25થી લઈ અને 108 પ્રકારના વૃક્ષો, અમુક માનો કે જેઠીમધ જેવા છોડ, મહેંદી અને નગોળ અને ગુંદી જેવું ક્ષુપ કહેવામાં આવે, કે જેને થડ ન થાય પણ એ 50-100 વર્ષ જીવી ક્ષુપ. એટલે વૃક્ષ, ક્ષુપ, છોડ, જેઠીમધ, જીપટો એવા છોડ અને વેલાનું વાવેતર કરવું જોઈએ. જીવંતિકા, ગળોવેલ, સતાવરી, આ પ્રકારનું વાવેતર કરી તો એ પૂર્ણ પર્યાવરણ રક્ષા છે અને સકલ જીવ સૃષ્ટિને એનાથી જીવન મળે છે અને વાતાવરણ પણ શ્રેષ્ઠ થાય છે. બહુ સાચી વાત કરી મનસુખભાઈ. અમે પણ અમારી સાથે એક રિસર્ચની ટીમ છે, ખૂબ લોકો જે રિટાયર્ડ એગ્રીકલ્ચરમાં હતા એવા લોકો પણ અમારી સાથે જોડાયા છે. આપે કીધું એ પ્રમાણે કે જે તે જગ્યાના વર્ષોથી કે ત્યાં કયા વૃક્ષો થાય. દાખલા તરીકે અંબાજી રૂટ ઉપર અમે જોયું કે ભાઈ ત્યાં આગળ કેસુડો થાય, સૌરાષ્ટ્ર હોય તો ત્યાં આગળ સાગ થાય, અને ખેડૂતોને કદાચ એમના ઘર પાસે અમે જે ફળ આપતા હોય એવા વૃક્ષોના છોડો આપીને અમે જે અમારું અભિયાન છે એમાં આગળ વધી રહ્યા છીએ. મનસુખભાઈ, આપે જે વાત કરી અને હું જે સમજું છું, આ જે કાર્ય છે એ એક સનાતન સંસ્કૃતિનું કાર્ય છે. આપણે જે આપણો ધર્મ છે એના વિશેનું આ કાર્ય છે. આપ આને અને સનાતન સંસ્કૃતિને ક્યાં સાથે જોડી શકો છો, અથવા તો કઈ રીતે આપ એને તમારી નજરે જોઈ રહ્યા છો? સુરેશભાઈ, મેં 4 વેદ વાંચ્યા છે. ભગવદ્ ગીતા 50થી વધુ વખત વાંચી છે, ચાણક્ય નીતિ 10 વખત, વિદુર નીતિ 5 વખત, રામાયણ મહાભારતનો અભ્યાસ કર્યો છે, નાના મોટા 500થી વધુ પુસ્તિકાઓનો અભ્યાસ કર્યો છે. વેદ માનવને વિશ્વ સાથે જોડે છે. એ કોઈ એક કુટુંબ સાથે નહીં, જ્ઞાતિ સાથે નહીં, પ્રદેશ સાથે નહીં, એક ધાર્મિક સાંપ્રદાયિક વિચારધારા સાથે નહીં. વેદ કે 4 દિશાઓથી અમને શુભ વિચાર પ્રાપ્ત થવો. પંચમહાભૂતનું સ્વરૂપ, વનસ્પતિના મૂળ સ્વરૂપ, માનવ શરીરની રચના, ગાયથી લઈને પ્રાણીઓનું મહત્વ, એ જો વિશ્વને કોઈ, અને બ્રહ્માંડ, આકાશનું, બ્રહ્માંડની રચના એ વેદે આપેલી છે. પછી એનું વિશેષ વર્ણન આયુર્વેદમાં છે, દર્શન શાસ્ત્રોમાં છે, ઘણી જગ્યાએ છે. ત્યારે આ એક વૈશ્વિક વિચાર છે, સનાતન વિચારધારા. જો શ્રેષ્ઠતમ નાગરિકનું નિર્માણ કરવું હોય તો એનો એકમાત્ર માર્ગ
કોઈ સાધુની ગુરુને નામે વ્યક્તિ પૂજા નથી, કોઈ સંપ્રદાય નથી. બહુ દુઃખ થાય છે કે ધર્મને નામે માણસને સાવ સંકુચિત બનાવી દેવામાં આવે અને કે બસ દાન અહીંયા આપો. સુરેશભાઈ, દાન ઉઘરાવે એ ધર્મ નથી. દાન દેવાની અને સેવા કરવાની પ્રેરણા આપે ને એ ધર્મ છે. એ મારે દેશના લોકોને કેવું છે, ઋષિઓએ કોઈ દી દાન ઉઘરાવ્યું નથી, પણ રાજાથી લઈને સામાન્ય માણસને કીધું કે તમારું ધન, સમય, બુદ્ધિથી તમે તમારા રાષ્ટ્રનું, જગતનું, ગાયનું, પ્રકૃતિનું કલ્યાણ કરો. આ સનાતન ધર્મ છે અને એ કર્મયોગી બનાવે છે, નિષ્કામ કર્મયોગી બનાવે છે, બ્રહ્મચર્યના સંસ્કાર આપે છે અને અનંત જ્ઞાનના ઉપાસક બનાવે છે ને પરમ શૌર્ય આપે છે. આ ધરતી કેવી છે, મસ્તક કપાઈ જાય તો વછરાજ સોલંકીની જેમ તો ધડ લડે છે. 4 વેદ કંઠસ્થ હોય એટલે એવી શૌર્યની પ્રેરણા આપે છે અને ભાગેડુ સંપ્રદાયો કાયરતામાં ડૂબાડે છે. એમાંથી નીકળી અને વિધર્મી આતંકવાદ, જેહાદી પ્રવૃત્તિ સામે રાષ્ટ્રને બચાવી શકશે તો માત્ર સનાતન સંસ્કૃતિ બચાવી શકશે. ત્યારે શિવ, રામ અને કૃષ્ણ જે આપણા પ્રેરણા સ્ત્રોત, આપણા પરમાત્મા છે, એને હલકા ચિતરનારા છે ને, એ કોઈ સાધુ નથી, ધર્મદ્રોહી ને દેશદ્રોહીઓ છે. એને ઓળખીએ અને સનાતન સંસ્કૃતિને, સાચા મહાપુરુષને ઓળખીએ, વેદને, ગીતાને, રામાયણને અનુસરીએ તો ફરીને ભારત વિશ્વગુરુ બનશે અને સૌથી વિશ્વનું સમૃદ્ધ રાષ્ટ્ર બનશે. એ મારી પૂર્ણ શ્રદ્ધા છે. સાથે ગાયનું મહત્વનો પ્રારંભ વેદથી થયો છે, આયુર્વેદમાં એનું મહત્વ. અને અમે ગીરથી લઈ અને ભારતના લુપ્ત થતા ગૌવંશને બચાવવા માટે અમે ગો સેવા હાથમાં ન લીધી, જીવદયા ન લીધી. ગીર ગાય આપણા આંગણે, કાંકરેજ ગાય આપણા આંગણે આપી, નવા સૂત્રો આપ્યા, ગાયનું મહત્વ, ગાયના દૂધ ઘીનું મહત્વ સમજાવ્યું. જે ગાયને પ્રદીપસિંહ રાવલ કે મારી ભારતનો સૌથી શ્રેષ્ઠ ગૌવંશ એની પાસે છે ભાવનગરમાં, એ કે હું 200 રૂપિયાથી 1500માં આપતો હતો. આજે મારો એક ગૌવંશ 10 લાખથી 25 લાખમાં વેચાય છે. 10 રૂપિયાનું લીટર કોઈ દૂધ લેતું નહોતું, એ આજે 100 રૂપિયાનું થયું. અમે આ 6,75,000 ગાયના દૂધ ઘીની ગુજરાતી હિન્દી પુસ્તકનું વિતરણ કર્યું. 50,000 ગીર ગાય ગ્રંથનું, 50,000 કાંકરેજ ગાય ગ્રંથનું અને 15,000 ગોવેદનું વિતરણ કર્યું. અને આ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ 2000માં સ્થાપી. આજે માનની પ્રધાનમંત્રી પણ આનો સર્વત્ર પ્રચાર કરે છે. આવા કાર્યમાં ભગવાને મને નિમિત્ત બનાવ્યો એટલે એને હું મારા જીવનનું પરમ સૌભાગ્ય માનું છું. આપે મનસુખભાઈ જે સાચો ધર્મ અને સેવા એ કોને કહેવાય અને કઈ રીતે કરવી જોઈએ એ વિશે ખૂબ સરસ સમજાવ્યું. મનસુખભાઈ, આપનો જીવન મંત્ર શું છે અથવા આપની શું અપેક્ષા છે અથવા શું આપ વિઝન સાથે જોઈ રહ્યા છો કે આ દેશની અંદર લોકોએ કયા કયા કાર્ય કરવા જોઈએ? દાખલા તરીકે આપે હમણાં ખૂબ સરસ વાત કરી કે ભાઈ ગૌરક્ષા એ મહત્ત્વની વસ્તુ છે, પણ સાથે સાથે ગૌ માતાનો સારી રીતે ગૌ આધારિત ખેતી થઈ શકે એનો તમારા સામાન્ય વ્યક્તિના જીવનની અંદર એના આયુષ્ય સાથે અથવા એના હેલ્થ સાથે પણ એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ પણ આપે ખૂબ સારું સમજાવ્યું. આપ શું સમાજ પાસે અથવા સરકાર પાસે અથવા તો પર્યાવરણ પાસે શું અપેક્ષા રાખી રહ્યો છો? શું આપ વિચારી રહ્યા છો કે ભવિષ્યની અંદર આવું થવું જોઈએ? તમે કીધું કે મારો મંત્ર, જ્યારે આ શાસ્ત્રો વાંચ્યા, ગુલામીનો ઇતિહાસ વાંચી અને રૂવાડે આગ લાગી ગઈ ને તેમાંથી એક મંત્ર આવ્યો, પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો. પ્રશ્ન જીવન છે તો પ્રશ્ન છે. પ્રશ્ન છોડી, પરિવાર છોડી, કર્તવ્ય ધર્મ છોડીને ભાગી ગયા ને, એ મારા વ્યક્તિગત મત મુજબ એ કાયરતા છે. એ કોઈ ત્યાગ નથી, એ તો કાયરતા છે. આ દેશને સાચી પ્રેરણા તો ઋષિઓએ આપી. આ દેશને પ્રેરણા રામે પોતાના કર્તવ્ય ધર્મથી આપી, શ્રી કૃષ્ણએ કર્તવ્ય ધર્મથી આપી અને ચાણક્ય કે જેણે અખંડ ભારત ચક્રવર્તી રાજની સ્થાપના કરી, વિક્રમાદિત્યએ આખા ભારતને વિશ્વગુરુ બનાવ્યું, પછી છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ, સરદાર પટેલ, આ આપણા પ્રેરણા મૂર્તિઓ હતી. અને એ ત્યારે મારા આ મંત્રમાંથી આવ્યું, પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો, નકર પ્રશ્ન તમને, તમારા ઉદ્યોગ, સમાજ, સંસ્કૃતિ, ધર્મને, રાષ્ટ્રને ઉખેડી નાખશે. આ દેશના લોકો પ્રશ્નો ઉકેલે, કારણ કે આપણે સર્વોપરી હતા. પછી આ ભાગેડુ પ્રવૃત્તિ, આ જાતિવાદ, ઊંચ નીચ, આભડછેડ અને ગુલામીથી આજે આપણું જીવન, ગામ, પ્રકૃતિ, સંસ્કૃતિ, રાષ્ટ્ર સેંકડો પ્રશ્નો નીચે દબાયેલું છે. ત્યારે મારી દ્રષ્ટિએ માળા સવારમાં 5 મિનિટ જપી લ્યો, 15 મિનિટ જપી લ્યો, પણ આખો દિવસ માળા નથી જપવાની. પછી આપણે કર્તવ્ય ધર્મ કરીએ, રાષ્ટ્ર માટે કામ કરીએ અને પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાખીએ, તો જ
સુવર્ણભૂમિ ભારત નિર્માણ થશે એ અમારો સંકલ્પ છે. અને ઊંડો અભ્યાસ કરીને વૈદિક સનાતન સંસ્કૃતિને વિશ્વમાં સ્થાપિત કરશું તો જ વિશ્વ રહેશે. જો ભારત નહીં રહે ને તો વિશ્વ પણ નહીં રહે. ભારત રહેશે ની સનાતન સંસ્કૃતિની હિસાબે રહેશે. આજે ઘણી પછાત જ્ઞાતિઓને આભડછેટને નામે અને એને ભડકાવવામાં આવે કે હિન્દુ ધર્મ છોડો, સનાતન સંસ્કૃતિ આમ છે. સમજી લ્યો તો તમારો વિનાશ. હિન્દુની સંસ્કૃતિ નહીં રહે, તમે નહીં રહ્યો, તમારો સમાજ નહીં રહે. સંસ્કૃતિ છે એ તો પીપળાનું થડ અને મૂળ છે. એની ઉપર આપણે સૌ સુરક્ષિત છીએ. તો સનાતન સંસ્કૃતિ રહેશે તો ભારત રહેશે અને વિશ્વ રહેશે. તો એને એ જાણવા માટે 4 વેદનો, ગીતાનો, રામાયણનો, મહાભારતનો, નીતિશાસ્ત્રોનો, દર્શન શાસ્ત્રનો વિદ્વાનો, શિક્ષકો, ધર્મગુરુઓ અભ્યાસ કરે, સંપ્રદાયના સંકુચિત વાડામાંથી બહાર ઉઠે અને આ શાસ્ત્રો વાંચે અને લોકોને પ્રકૃતિ ધર્મ, મારા 3 ધર્મ છે સુરેશભાઈ. પહેલો પ્રકૃતિ ધર્મ કે જળ, ધરતી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, ગાય અને વૃક્ષો એ સુરક્ષિત હોવા જોઈએ. બીજો છે સનાતન સંસ્કૃતિ ધર્મ. સંસ્કૃતિ ધર્મમાંથી રાષ્ટ્ર ધર્મ. મેં રૂપાલા સાહેબને એકવાર કીધું કે એક જેહાદી સંસ્કૃતિ ઊભી થઈ, તેમાંથી 55 રાષ્ટ્ર જેહાદી બન્યા, તો રાષ્ટ્રો ઊભા થયા. તો આપણે સંસ્કૃતિને નહીં બચાવીને તો રાષ્ટ્ર નહીં બચે. એ વાત સાચી છે. તો પહેલા સંસ્કૃતિનો અભ્યાસ કરીએ, સંસ્કૃતિ બચાવીએ. અને માનની પ્રધાનમંત્રીજી છે એ રાષ્ટ્ર ધર્મ સાથે સનાતન સંસ્કૃતિ ધર્મ ઊભી કરી રહ્યા છે. એ વિઝનને લોકોએ સમજવાની જરૂર છે અને આપણે સૌ એમાં પણ સાથ આપી અને સનાતન સંસ્કૃતિને બળવાન, પ્રાણવાન બનાવી વિશ્વગુરુ બનાવીએ અને આપોઆપ સુવર્ણભૂમિ રાષ્ટ્ર નિર્માણ થશે. આપ જે ગીતાની અંદર કીધું છે કે કર્મ એ જ તમારો ધર્મ છે, એટલે કર્મ આધારિત આપણે આપણા કાર્યો આપણે કરવા જોઈએ. એવું જ એક મનસુખભાઈ આજે જે આપણને વાતો કરી રહ્યા છે એનું એક ગામ હમણાં જ મારે મુલાકાત લેવાનું થયું, બેખડિયા કરીને ગામ, મનસુખભાઈ આદિવાસી ગામ કે જ્યાં આગળ મનસુખભાઈએ ખૂબ બધો જાતે ત્યાં પ્રવાસ કરીને, ત્યાં રહીને, આદિવાસીઓના ઝૂંપડામાં રહીને, એમનું ખાવાનું જમીને, એમની સાથે રહીને, એમની જેવા થઈને અને એમના જે સંસ્કારો, એમની જે વાતો, એમનું જે ફૂડ એ સાથે રહીને કાર્ય કર્યું છે. મનસુખભાઈ, એવા કોઈ આપના અનુભવો, અને આપે ઘણા બધા પ્રવાસ કર્યા છે, ધર્માંતરણની ખૂબ મોટી પ્રવૃત્તિ ચાલી રહી છે, એના વિશે આપનું શું કહેવું છે? મને સૌથી આઘાતજનક બાબત છે ને ધર્માંતરણ ને જેહાદી પ્રવૃત્તિનું છે. એની સામે આપણા ધર્મગુરુઓ છે ને ઈ ધર્માંતરણ કરતા હું એક વાત કહું કે હમણાં જ મને ખૂબ સરસ એક વાંચવા મળ્યું જાણ, ધર્માંતરણ નથી પણ એ ઘર વાપસી છે. એ બેઝિકલી આપણું ધર્માંતરણ છે જ નહીં, આપણામાંથી જે ગયેલા છે એ લોકોને આપણે પાછા ઘર વાપસી લાવવાના છે, એટલે એને આપણે ઘર વાપસી કહીએ. એના વિશે આપનું શું કહેવું છે? આ પ્રવૃત્તિ આપણા ધર્મગુરુઓ નિષ્ક્રિય રહ્યા. ધર્મસ્થાનોને કરોડોપતિ ને અબજોપતિ બનાવતા રહ્યા. એટલે ઓલા મિશનરીઓ આવી અને પછાત વર્ગમાં ધર્માંતરણ કર્યું. એ ધર્મગુરુઓ પોતાનો કર્તવ્ય ધર્મ ભૂલ્યા એટલે થયું. પછી હું તો ધર્મગુરુ નથી, હું તો પાણી રોકવા માટે ગ્રામ વિકાસ માટે ત્યાં ગયો હતો. પછી મેં આ બધી સમસ્યા જોઈ તો અમે ત્યાં શ્રમદાનથી એની સાથે એના જેવો થઈને હું રહ્યો અને 3 વર્ષ ફેક્ટરી ઘર છોડીને ત્યાં રહ્યો. એના હિસાબે એ ગામ સંપૂર્ણ માંસાહાર, શિકાર, લૂંટફાટ, મધ્યપ્રદેશનું જામલી ગામ લૂંટારવાનું ગામ હતું, એનાથી મુક્ત થયું અને બંને ગામ દારૂ તમાકુ મુક્ત થયા. આજે હું કહી શકું સનાતન સંસ્કૃતિનું કોઈ આદર્શ ગામ હોય ને તે આદિવાસીનું ગામ ભેખડિયા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર છે. અને આપણે સૌ અહીંયા અમે 5 સિદ્ધાંતની યોજના સાકાર કરી. જળ, જમીન, જંગલ, જીવસૃષ્ટિ અને જન સમાજનું જતન અને વિકાસ. એનું નામ છે દિવ્ય ગ્રામ યોજના. આનો આ દેશના ઉદ્યોગપતિઓ, બૌદ્ધિકો, સમાજસેવકો, ધર્મગુરુઓ અને રાજનેતાઓ અભ્યાસ કરે અમારી પાણીની યોજનાનો. આજે અમે જે આ અમારા ગીર ગાય અભિયાનથી ગાયના દૂધ ઘીનું જે મૂલ્ય વધ્યું ને એ વિશ્વ ઇતિહાસની પહેલી ઘટના છે. 5000 ગીર ગાય હતી, આજે 5 લાખ ઉપર થઈ ગઈ. એક વ્યક્તિ, એક સંસ્થાના સંનિષ્ઠ પ્રયાસોથી અને સાચા જ્ઞાનથી ત્યારે આનો અભ્યાસ કરીએ. ભારતના લુપ્ત થતા 55 ગૌવંશને બચાવીએ. સાથે આપની વાતો, આપના વિચારો અને આપની સાથે ચર્ચા અને આપના કરેલા કાર્યો જો ખૂબ બધા ડિસ્કસ કરીએ તો ઘણા બધા અમારા એપિસોડ થાય એમ છે. ફરી પાછા મંતવ્ય ન્યૂઝની અંદર આપની સાથે અમે મળી અને આપના જે કાર્યો છે એને ફરી પાછા ચર્ચા કરીશું. આજે સમય પૂરો થાય છે, માટે સૌ દર્શક મિત્રોનો આભાર. જય હિન્દ.